बोलो श्री प्राण प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। सनंद ग्रंथ प्रकरण नंबर 24 चौपाई नंबर 56 आया छे। प्रकरण नंबर 24 चौपाई नंबर 56। कोई कैसी खेल कदीम का सो अब आया क्यों कर, ए मायने गुज वतन के सो भी सब देवू खबर। गई काले આપણે જોયું કે એ ખેલ ક્યાં જીને ખાતીર, આ ખેલ કોના માટે બનાવ્યો છે, શા માટે ફુરમાન લઈને આવેલા છે, આમ ખલક માટે લઈને આવ્યા છે। મદ સાહેબ ફુરમાન કોના માટે લઈને આવ્યા છે? એ ખેલ ક્યાં જીને ખાતીર सो आया देखन अब, एक खेल अर्स रूहे देखी और खेल है सब, और खेल है सब, और मीन्स बीजा बधा। आज खेल छे एक खेल अहीं रूहन जोवे छे अने बीजा बधा जे छे और ए सब खेल छे। आ खेलना कबूतर छे एम छे, बीजा बधा मायाना छे एम छे। ब्रह्म सृष्टि छे ए खेल जो आवी छे अने बीजा बधा आ खेलना और सब, और खेल है सब, बाकी सब तो बजू बीजा बधा खेल छे। कोई कैसी खेल कदीम का सो अब आया क्यों कर, ए मायने गुज वतन के सो भी सब देवू खबर। अधिक कोई के क्या दुनिया तो हमेशा चाले छे एम के छे, पहलाथी छे, पण कोई कैसी खेल कदीम का, आने पहला पण दुनिया हती अने आना पछी पण दुनिया हशे। એટલે કદીમનો આ ખેલ છે, દુનિયા તો આવે છે અને ચાલે છે। તો सो अब आया क्यों कर, હવે કે છે રૂહો અહીંયા શા માટે આવી એમ કે છે। આ જે રહસ્ય છે, આ જે ભેદ છે, એ ભેદ પણ હું તમને બતાવી દઉં એમ કે છે। ખેલ રચે ખીન ના હુઈ, આ જે ખેલ રચ્યો છે એક પલ નથી થઈ એમ કે છે। આ ખેલ રચ્યો છે એક પલ પણ નથી થઈ। જ્યારે આપણે પરમધામ પાછા જઈશું ખેલા જોઈને, ત્યારે વલે વલેની ગૂંજ પણ સંભળાશે। અલસ્તુ બેરક કુંભ યાદ કરો, ધનીએ કહ્યું કે તમે ત્યાં જઈને ભૂલી ન જતા, હું તમારો પ્રીતમ છું, ધની છું। તો આપણે ઉત્તરમાં જવાબ આપ્યો તો વલે વલે। જ્યારે આપણે પાછા જઈશું તો વલે વલેની ગૂંજ પણ સંભળાશે। એટલો સમય પણ નથી થયો। एक खेल रचे खिन ना हुई सो भी कहूं मैं तुम्हें समझ आए, ए वतन के पाँव पर, ए वतन के पाँव पर में कहीं पैदा फना हो जाए। परमधाम ने एक पलनी अंदर तो अहीं आगर करोड़ों ब्रह्मांड बने ने मिटी जाए छे एम के छे। एक वतन के पाँव पर में, एक पलनी चौथाई नी अंदर, एक पलनी चौथाई अंदर कई पैदा फना हो जाए, अहीं आगर कितला ब्रह्मांड बनी जाए अने मटी जाए छे। करीब आजी 14 तबक को रूह दिखलाने कसम, सो रूहे तब न होती पहले तो न हुआ हुकम। आ ब्रह्मांड नी रचना करी एम के छे। करीब आजी 14 तबक को आ ब्रह्मांड नी रचना करी रूह दिखलाने कसम। ધનીજીએ રૂહોને બતાવવા માટે આ બ્રહ્માંડની સર્જન કર્યું। એ પુરુષ કોણ છે, શું લીલા કરે છે, અમારે જોવી છે। યાદ કરો આ બધો પરમધામનો ઈશ્વરબદ અને પરમધામનો વાર્તાલાપ। સો રૂહો તબ ન હતી, જ્યારે દુનિયા બની ત્યારે રૂહો ન હતી એમ કે છે। અને જ્યારે રૂહો ન હતી ત્યારે શું કે છે કે આ બ્રહ્માંડ બનવાનો હુકમ પણ ન હતો એમ કે છે।
ये वतन के पाव पर ओके सो रूहो तब न होती पहले तो न हुआ हुक्म, पहले तो न हुआ हुक्म, रूहो पण नती तो ये समय हुक्म पण न હતો આ બ્રહ્માંડ બનવાનો। कोई ओके कोई कैसी रसूले ना खोले बिना हुक्म मायने कुरान, सो तो आप नबी खुद हुक्म या कि हम रूह पे पहचान। કોઈ એવું કે રસૂલ સાહેબ જે છે કોઈ કહેશે રસૂલ ના ખોલે, કોઈ એવું કે જે રસૂલ સાહેબ છે એ ખુદાના હુકમથી રાજી મહારાજના હુકમથી કુરાનના માયના ન ખોલ્યા। કોઈ કહેશે રસૂલે ના ખોલે बिना हुक्म मायने कुरान, રાજી મહારાજના હુકમ વગર આ કુરાનના માયના ન ખોલ્યા, કુરાનની જે ગુજ રહસ્ય છે એ ન ખોલ્યા એમ કે છે। सो तो आप नबी खुद हुक्म, હવે સાંભળો શું કે છે, सो तो आप नबी खुद हुक्म, અહીંયા મોટી ગૂંજ છે, અહીંયા મોટી ગૂંજ છે। सो तो आप नबी खुद हुक्म, હવે કે છે કે રસૂલ સાહેબે અહીંયા સાંભળજો, કોઈ એવું કહેશે કે રસૂલ સાહેબે ખુદાના હુકમથી રાજી મહારાજના હુકમથી કે કુરાનના માયના ન ખોલ્યા। ઓ ત્રીજું ચરણ શું કે છે, ત્રીજું ચરણ सो तो आप કે તમે તો જાતે જ એમ કે છે, હુકમનું સ્વરૂપ છો એમ કે છે। सो तो आप नबी खुद हुक्म, પહેલા આગળ એવું કે છે, અહીંયા એક રૂપતા બતાવવા પ્રયત્ન કર્યો છે કે અક્ષર બ્રહ્મ રાજી મહારાજ અને અક્ષર બ્રહ્મ કોઈ ફેર નથી એમ। તો હુકમ તમે છો એમ કે છે, તો તમે કેમ ના કર્યો, તો ભાઈ કોનો હુકમ? सो तो आप नबी खुद हुक्म या कि हम रूहों पे पहचान, એ કે છે અમે રૂહો છે આ જાણીએ છીએ એમ કે છે। આ રૂહો છે કે છે અમે જાણીએ છીએ। હવે અહીંયા આગળના બે ચરણમાં એવું કે છે કે દુનિયાવાળા એવું કહેશે કે ધનીના હુકમથી રાજી મહારાજના હુકમથી તમે કુરાનના માયના ન ખોલ્યા। પણ ત્રીજું ચરણ શું કે છે, ત્રીજું ચરણ ને ચોથું ચરણ એ પરમધામની વાત છે। सो तो आप नबी खुद हुक्म, सो तो आप नबी खुद हुक्म કે તમે જાતે જ હુકમનું સ્વરૂપ છો એમ કે છે, તમે જાતે જ હુકમનું સ્વરૂપ છે। તો યા કે હમ રૂહ पे पहचान, ये રૂહો છે એને સમજ છે આ એમ। पुरुष एक लीला दो, पुरुष एक लीला दो, याद करो। रास खेल के आय बराबर श्याम, बसरी मलके ने हकी, अक्षर ब्रह्म અને રાજી મહારાજ એક છે પણ ખરા અને જુદા પણ છે। બધું ચર્ચાઈ ગયું છે એટલે આને સમજ પડી જોઈએ એકદમ સરસ। એક પણ છે અને એક પણ નથી, જુદા પણ છે કહેવાનો મતલબ। जिन कोई कहे रसूल को पर्दा खुद दरमियान, आशिक ए मासूक कया सो बिन देखे मिले क्यों तान। હવે કોઈ એવું કે છે એમ જો રસૂલ સાહેબ જો હુકમનું સ્વરૂપ પોતે જ હોય તો હવે શું કે છે, કોઈ કહે રસૂલ કો પડદા ખુદ દરમિયાન, કયો પડદો, કયો પડદો? તો પડદો એટલા માટે પડદો કયો છે કે ત્યાં આગળ તે સમયે રૂહો આવી ન હતી એમ કે છે। આશિક એ માસુક ગયા, આશિક એ
માસુક ગયા સો બિન દેખે મિલે ક્યો તાન, બિન દેખે આશિક અને માસુક હોય, આશિક અને માસુક હોય તો પછી ન જોવે, જ્યાં સુધી એ એક સ્વરૂપને જોવે નહીં તો આવી વાત કેવી રીતે કહી શકે, બતાવી શકે? કહેવાનો મતલબ એક સરસ એક્ઝામ્પલ આપું કે સ્કૂલની છોકરીઓએ, ચલો એક સરસ એક્ઝામ્પલ આ રીતે મને યાદ આવી ગયું, ચલો આપી દો કે સ્કૂલની બાળિકાઓ એ છે એ સરસ ગીત તૈયાર કર્યું છે, બનાવીને સરસ તૈયાર કર્યું ગીત. હવે બીજા કે છે જણાવો, એ થોડું ગુપ્ત રાખ્યું, જે બનાવ્યું ભજન બનાવ્યું સ્કૂલની છોકરીઓએ એ ગુપ્ત રાખ્યું, બધાને કોઈને જણાવ્યું નહીં. કોઈ કે છે આને જણાવો, સમજાવો એમ કે છે કોઈ, એટલે બધા વિદ્યાર્થીઓ હોય, પ્રિન્સિપાલ હોય, ટૂંકમાં બધા જ, એમ ટૂંકમાં છોકરીઓ બનાવ્યું હોય કે બધું ક્યાં બતાવો, અમને સમજાવો. છોકરીઓ કે છે કે હું કેવી રીતે સમજાવું એમ કે છે. મને એવું છે કે જેના માટે મેં બનાવ્યું છે એ આવશે ત્યારે હું સમજાવીશ, જ્યારે એ આવશે ત્યારે હું સમજાવીશ. હવે તે સમયે એ સ્કૂલની અંદર કોઈ ગેસ્ટ મહેમાન આવવાના છે, અને મહેમાન બીજા કોઈ નહીં કે તેઓના એ જિલ્લાના જે પ્રમુખ હોય, જે હોય એ આવવાના છે અને એમની સામે ગાવાનું છે. તો જ્યાં સુધી એ ના આવે ત્યાં સુધી આ ગાય કેમ ના? જ્યાં સુધી એ આવે ને ત્યાં સુધી બહાર કેમનું પાડે? આ રહસ્ય છે એ બહાર કેમનું પાડે? એમ અહીંયા આગળ પણ એ વસ્તુ બતાવી રહ્યા છે કે જ્યાં સુધી રૂહો ન બળે, જેના માટે આ બધું કર્યું છે, જેના માટે આ બનાવ્યું છે, જેના માટે લાવ્યા છે, એ ના આવી હોય તો પછી કઈ રીતે બતાવી શકે, કઈ રીતે કહી શકે? આશિક એ માસુક ગયા, આશિક એ માસુક ગયા. આશિક અને માસુક બંને ઓતપ્રોત છે. એટલે અહીંયા શું બતાવે છે? અક્ષર બ્રહ્મ રસૂલ સાહેબ જે છે એ રસૂલ સાહેબ બીજું કોઈ નથી, રાજ્ય મહારાજ પોતે છે. રાજ્ય મહારાજ પોતે છે. તમે વિચારો કે રાજ્ય મહારાજ પોતે કેવી રીતે? તો જ્યારે સબ્બે મહારાજની અંદર દર્શનની રાત્રિની અંદર જ્યારે ત્યાં રંગ મહોલની અંદર જાય છે, બધા તમને થોડા એ આપી છો, એમ પુરાવા આપું, કારણ કે તમે નહીં તો પાછા કે એક બાજુ તો રસૂલ સાહેબ તમે કહો છો, એક બાજુ રાજ્ય મહારાજ પોતે કહો છો. આ બધા સંશયો ન ઉભા થાય એટલા માટે થોડું તમને આપી દઉં. જ્યારે રસૂલ સાહેબ મીન્સ અક્ષર બ્રહ્મ જ્યારે રંગ મહોલની અંદર જાય છે ત્યારે રાજ્ય મહારાજ શું કે છે? દેખ તેરી દાયની તરફ તેરી ઉમત કો લાનત લગી હૈ. તેરી ઉમત કયું છે? હવે તેરી ઉમત કયું છે મીન્સ રાજ્ય મહારાજ અને અક્ષર બ્રહ્મની અંદર કોઈ ફેર નથી, ચિદઘન સ્વરૂપ છે બંને. હવે તેરી ઉમત કયું છે? તેરી ઉમત એટલે શું થયું કે આશિક અને માસુક નો સંબંધ થયો કે ન થયો? હવે આશિક અને માસુક નો સંબંધ કોની સાથે હોય? રાજ્ય ને સામાજિક સાથે. તો અક્ષરબંધ કેમ કહ્યું? એટલે કહ્યું કે બંને એક પણ છે અને બંને એક પણ નથી. આગળ સમજાવી દીધું ગયા વીકે કે આગલા વીકે આપણે સમજાવી દીધું કે બંને એક પણ છે અને બંને એક પણ નથી. બંને એક છે કેવી રીતે? બંને એક છે એ કેવી રીતે? તો વ્રજ અને રાસની અંદર જુઓ, તમે વ્રજ અને રાસની અંદર જુઓ, એક રૂપતા બનાવી છે. અક્ષરની આતમ અને રાજ્ય મહારાજનો જોશ, વિષ્ણુનો કલેવર વ્રજની અંદર, રાસની અંદર અક્ષરની આતમ અને ધનીનો જોશ, બંને એક બતાવી દીધા અહીંયા. પણ જ્યારે પરમધામની અંદર માગે છે કે રંગમહોલમાં શું લીલા થાય છે એ મારે જોવી છે, તો જુદાગી આવી ગઈ ત્યાં આગળ. બંને અહીંયા આગળ વ્રજ અને રાસની અંદર એક બતાવ્યા છે, પણ જ્યારે માગે છે ત્યારે જુદાગી આવી ગઈ. માગે કોણ? જુદાગી હોય તો માગે ને, બંને એકરૂપ હોય તો માગે ખરા? એમ આપણે ને રાજ્ય મહારાજ અહીંયા આગળ થોડું વધારે કહેવા માંગુ,
આપણે ને રાજ્ય મહારાજ વચ્ચે જો આપણે રાજ્ય મહારાજ સાથે માંગીએ કે હે ધની મારું આ કાર્ય કર, મારું પેલું કામ કર, મારું આ કામ કર, તો તમે જુદાગી બતાવી રહ્યા છો. ધની અને આપણા વચ્ચે જુદાગી. આશિક કોઈ દિવસ માસુક પાસે માગે અથવા માસુક કોઈ દિવસ આશિક પાસે માગે. આશિક અને માસુકનો સંબંધ હોય. આશિક છે આપણે તો આશિક માગે. બંને ઓતપ્રોત કેવી રીતે હોય? તમે માગો છો તો ઓતપ્રોતતા વિલીન થઈ ગઈ. ધની પાસે માગો છો તો ઓતપ્રોતતા વિલીન થઈ ગઈ. એક દિલી હોય તો માગવાનું ન હોય. અહીંયા કે પોતે હુકમનું સ્વરૂપ છે. રાજી મહારાજ અને અક્ષર બ્રહ્મ બંને એક બતાવ્યા છે અહીંયા. તો એ અહીંયા બાપાને બતાવી રહ્યા છે કે આશિક એ માસુક કહ્યા. આશિક એ માસુક કહ્યા. સો બિન દેખે મિલે ક્यों तान, बिन देखे मिले क्यों तान. जो કે આ બંને જો એક સ્વરૂપ જો બંને છે, આશિક અને માસુક, આશિક એ માસુક ગયા મીન્સ આશિક અને માસુક જો બંને એક સ્વરૂપ હોય, બંને એક સ્વરૂપ હોય તો પછી માગવાની વાત રહેતી જ નથી, બતાવવાની વાત નથી રહેતી. તો અહીંયા આગળ બંને જુદા સ્વરૂપ બતાવ્યા. શા માટે બતાવ્યા? કે આ બંને એક સ્વરૂપ નથી એમ. તો આ બંને એક સ્વરૂપ નથી તો પછી એ કેવી રીતે બોલી શકે? હા, કેવી રીતે બોલી શકે? કેવી રીતે બતાવી શકે? કોને બતાવી શકે? સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. સમજો. આગલી ચોપાઈમાં કે છે રસૂલ સાહેબ જે છે એ કે છે હું ખુદાનો હુકમ લઈને આવ્યો છું. આની આ ચોપાઈ તમને ફરી સમજાવું કે કદાચ તમને સંશય હોય દૂર થઈ જાય. રસૂલ સાહેબ શું કે છે કે ભાઈ હું ખુદાનો હુકમ લઈને આવ્યો છું. કોઈ કેસી રસૂલે ના ખોલે બિના હુકમ માયને કુરાન. કે ધનીના હુકમથી હા ખોલ્યું નથી. અને ત્રીજા ચરણની અંદર બતાવે છે કે ભાઈ એ જ સો તો આપ નબી ખુદ હુકમ, તમે જાતે જ હુકમનું સ્વરૂપ છો. તો પછી કોના હુકમ નહીં, કોણે ન બતાવ્યું? અહીંયા જુદાગી બતાવી અને એ જુદાગી અહીંયા આગળ એકરૂપતા બતાવી. આશિક અને માસુક. आशिक के मासुक कहा तो बिन देखे मिले क्यों कान, बिन देखे मिले क्यों कान. राजी महाराज એ રસૂલ સાહેબ ને માસુક કયા છે એમ કે છે. અને આ જો આ બંને એક સ્વરૂપ નહીં. પહેલા આગળ શું બતાવ્યું કે બંને એક સ્વરૂપ છે. આગલી ચોપાઈની અંદર બતાવ્યું કે બંને એક સ્વરૂપ છે. અહીંયા બીજી ચોપાઈની અંદર બતાવે છે કે બંને એક સ્વરૂપ નથી. આશિક અને માસુક કહેલા છે. તો પછી કેવી રીતે બતાવી શકે? સમજ્યા? દુનિયાવાળા શું કે છે? તો દુનિયાવાળા એ કે છે કે રસૂલ સાહેબ જે છે એ ખુદાના હુકમથી કુરાનના માયના ખોલ્યા નથી. ચલો, દુનિયા એ પણ કે છે કે સો આપ નબી ખુદ હુકમ, આપ નબી ખુદ હુકમ, તમે જાતે જ હુકમનું સ્વરૂપ છો. તમે જાતે જ હુકમનું સ્વરૂપ છો એમ. તો યાકી હમ રૂહો पे पहचान, એ અમને રૂહોને ખબર છે, પહેચાન રૂહોને છે. બંને એકરૂપતા બતાવે છે. રાજી મહારાજે કહ્યું હતું ને શું? જયારે પુરુષને જોયો, કહેવાનો મતલબ જયારે પુરુષને જોયો કે આ પુરુષ છે કોણ, શું લીલા કરે છે અમારે જોઈએ. તો રાજી મહારાજે શું કહ્યું હતું? એ મારું જ સ્વરૂપ છે એમ કે છે. એની તમને પહેચાન નથી એમ. એ મારું જ સ્વરૂપ છે.
એટલે કે છે કે અહીંયા આગળ ચોથું ચરણ શું બતાવે છે? યાકી હમ રૂહો पे पहचान, રૂહો ને આની સમજ છે, એમ રૂહો ને આનું ગમ છે, આની સમજ છે, એ અહીંયા બતાવી રહ્યા છે. દુનિયાવાળા એવું કે છે કે રસૂલ સાહેબ કે ખુદાના હુકમથી આ કુરાનના મહિના બતાવ્યા નથી. બીજી બાજુ એ કે છે સો તો આપ કોણ કે છે? પરમધામની વાત અહીં થઈ રહી છે ત્રીજા અને ચોથા ચરણની અંદર. સો તો આપ નબી ખુદ હુકમ, સો તો આપ નબી ખુદ હુકમ. કે તમે હુકમનું સ્વરૂપ જાતે પોતે જ છો. અને આ વાત કોણ કે છે? રૂહ કે છે એ અમને ખબર છે, એમ કે છે. રૂહ કે છે આ અમને ખબર છે, પણ હવે એના પછીની ચોપાઈની અંદર બંને જુદાગી બતાવી દીધી છે. બંને જુદાગી બતાવી છે. કઈ જુદાગી? કે જીન કોઈ કહે રસૂલ કો પડદા ખુદ દરમિયાન, આશિક એ માસુક કહે. રાજ્ય મહારાજે રસૂલ સાહેબને શું કહ્યું? કે માસુક કહી દીધું છે. માસુક કહ્યા. આશિક એ માસુક કહ્યા, સો બિન દેખે મિલે ક્યાં તાન. હવે કે જુદાગી અહીંયા બતાવી છે. રાજ્ય મહારાજે રસૂલ સાહેબને માસુક કહ્યા. આગળમાં શું કહ્યું? બંને એક બતાવ્યા. અહીંયા આગળ બંનેને જુદા બતાવી દીધા. તો કે છે કેવી રીતે ખોલી શકે? તો સો બિન દેખે મિલે ક્યાં તાન, બિન દેખે મિલે ક્યાં તાન. જોયા વગર કેવી રીતે કહી શકે? જોયા વગર કેવી રીતે બતાવી શકે? કેવી રીતે ખોલી શકે? इन कुरान के मायने जो खोलत रसूल तब, के कुरान ना मायना ए समय रसूल साहेब खोलत तो इन आखिर इमाम काहे को आवत अब. હવે કે જો રસૂલ સાહેબ જ્યારે કુરાનના માયના જ્યારે આવ્યા લઈને આવે ત્યારે ખોલોત તો આખિરતના વત ઇમામ મહેદી શા માટે અહીંયા આવત? જો ત્યાં ખોલી નાખ્યા હોત તો ઇન આખિર ઇમામ કાહે કો આવત અબ, શા માટે અહીંયા આવે? ઇમામ મહેદી સાહેબ શા માટે અહીંયા આવે? જો ખોલત રસૂલ માયને તો ખેલ રહેત ક્यों કર. રસૂલ સાહેબ જો આ બધા માયના ખોલી નાખોત તો આ ખેલ કેવી રીતે બનોત? ખેલ કેવી રીતે બનોત? જેમ અજાજીલને લાનત ન લાગી હોત તો પણ આ ખેલ ન બન્યો હોત. અજાજીલને લાનત ન લાગી હોત તો પણ આ ખેલ ન બન્યો હોત. જે ધણીને જેવો ખેલ બનાવો છે એવો ખેલ ન બન્યો હોત. રસૂલ સાહેબ આવી અને જો આ માયના ખોલ્યા હોત તો આ ખેલ બનોત કેવી રીતે? जो खोलत रसूल मायने तो खेल रहत क्यों कर. जो अर्श अजीम कहते जाहिर तो तभी होती आखिर. અને રસૂલ સાહેબ જો બતાવી દોત કે પરમધામ અર્શ અજીમ ક્યો છે, કેવું છે, જો આ બધું બતાવી દીધું હોત તો પછી આ ખેલ રોત કેવી રીતે? અને એ સમય આખિરતનો સમય થઈ જાતે. અને એટલા માટે તાતે ગુજ નબી ન રાખી પણ સુનને વાલા ન કોઈ. तीन बखत ना रूहे बका की तो गुज अर्श जाहिर क्यों होय. કે છે કદાચ એ સમયે કોઈ સાંભળવાનું હોત તો રસૂલ સાહેબે બતાવી દીધું હોત. એ સમયે પરમધામની જો રૂહો આવી હોત, ઉતરી હોત તો એ સમય બતાવી દીધું હોત. એમ તાતે ગુજ નબી ન રાખી. તાતે એટલા માટે કે નબી ગુજ ન રાખો. પણ શા માટે? બીજું ચરણ છે એનું. બીજું ચરણ પહેલું ચરણ લો અને પહેલું ચરણ બીજાને લો, બદલી કાઢો તો સમજ પડશે. કે તાતે ગુજ નબી ન રાખી. શા માટે નબી ગુજ ન રાખે? તો એનો જવાબ બીજી બાજુ છે. પણ સુનને વાલા ન કોઈ, એને કોઈ સાંભળનારું કોઈ ન હતું. એમ કે છે રૂહો નથી આવી. જો રૂહો આવી હોત તો રસૂલ સાહેબે ખોલી દીધું હોત. શા માટે ગુપ્ત રાખો? રૂહો નથી આવી. तीन बखत ना रूहो बकाकी. तीन बखत ना रूहो बकाकी. આ સમયે પરમધામની રૂહો ન હતી. એને સાંભળનારું કોઈ નતું, એને લેનારું કોઈ નતું.
તો ગુજ અર્થ જાહેર ક્યાં હોય, તો પછી કોને કે? આમ ખલક ને કે? જેને કહેવાનું હોય હાજર ન હોય કે એક માફ કરજો, એક આપણા ગ્રુપની અંદર જૂમની અંદર જ એક સરસ આનું ઉદાહરણ આપું કે આજે કોઈ સૂચના આપવાની છે કે ભાઈ આવું કરવાનું છે, પણ જો હોસ્ટ જ ન હોય તો પછી બીજાને આપણે આને બતાવીને શું કામ કે ભાઈ આજે રેકોર્ડિંગ આ રીતે કરજો, કે આજે આ રીતે કરજો, આજે આ રીતે કરજો. એ બધું હોસ્ટને છે, એ હોસ્ટને આ બધી સૂચનાઓ આપવાની છે, પણ એ હાજર જ ન હોય તો કોને કે? બીજાને કહીશું તો એને સમજ નથી. કેમ નથી સમજ? કે ભાઈ કે એમને એની અનએજ્યુકેશન હોય, કે થોડો કેળવણીનો અભાવ હોય, અથવા કેળવણી મળી હોય તો પછી વસ્તુનો અભાવ હોય, ઇક્વિપમેન્ટનો અભાવ હોય, ઘણું બધું છે એકબીજાના ફેક્ટર. તો જો હોસ્ટ જ ના હોય તો કોને કહીએ? તો એ અહીંયા રજૂલ સાહેબ એ આપણને બતાવી રહ્યા છે કે હું તો જાહેર કરી દો, પણ એને સાંભળનારું કોઈ ન હોય તો હું કોને કહું? આમ ખલકને તો કહી ન શકું. એ આપણને એ બતાવી રહ્યા છે કે 3 વખત ના રૂહે બકાતી તો ગુજ અર્થ જાહેર ક્યાં હોય? કોને, શા માટે હું જાહેર કરું? કોના માટે જાહેર કરું? એતા બી રસૂલે કયા રૂહો મેરે ન કોઈ સંગ. રસૂલ સાહેબે એ પણ કહી દીધું કે રૂહો મારે સંગ નથી. એમ એક હુકમ અલી બિના ના મોમિન વતની અંગ. એક હુકમ અલી બિના, રસૂલ સાહેબે કહી દીધું કે રૂહો મારી સાથે નથી, પણ એક હુકમ અલી બિના. અલી કોણ છે? અલી વલી અલ્લાહ કે છે ને, અલી વલી અલ્લાહ કે છે, તો અલી કોણ છે? તો જોશનો ફરિશ્તો છે. જોશનો ફરિશ્તો છે. ધનીનો જોશનો ફરિશ્તો કે છે ને, જબરાઈલ જોશ ધની કા લે આયા ફુરમાન. અલી વલી અલ્લાહ છે, જોશનો ફરિશ્તો જબરાઈલ ફરિશ્તો. એતા બી રસૂલે કહ્યા, રસૂલ સાહેબ એ કહ્યું કે રૂહો મેરે ન કોઈ સંગ. રૂહો મારા સંગે કોઈ નથી આવી, એમ મારી સાથે કોઈ નથી, પણ એક અલી છે. એક હુકમ અલી બિના, એક હુકમ અલી બિના ન મોમિન વતની અંગ. એક હુકમ અલી બિના. હુકમ અલી અહીંયા છે. હુકમ અલી, હુકમનું સ્વરૂપ કોણ છે? ધનીનો જોશનો ફરિશ્તો. ધનીનો જોશ અલી ના મોમિન વતની, મારા સાથે નથી બીજા કોઈ, એક અલી એકલો જ મારી સાથે છે. તો મોહલત કર પીછે પડે પણ આવેંગે આખિર. મોહમ્મદ મેદી રૂહ અલ્લાહ ઇન મોમિન કી ખાतिर. તો મોહલત કર, પીછે ફિરે. મોહલત મીન્સ સમય બતાવ્યો કે ભાઈ આખિરના વખત આવશે અને રસૂલ સાહેબ પાછા ગયા. પીછે ફિરે મીન્સ પાછા જતા રહ્યા, પરમધામ જતા રહ્યા એમ કે છે. તો મોહલત કર પીછે ફિરે હમ આવેંગે આખિર, હમ આખિર વખત આવીશું એમ કે છે. મોહમ્મદ મેદી રૂહ અલ્લાહ ઇન મોમિન કી ખાतिर. વાયદા કર્યા કે એ પાછા ચાલી ગયા અને વાયદો કર્યો કે આખિરના વખત અમે આવીશું. મોહમ્મદ મેદી રૂહ અલ્લાહ એ બંને સોના માટે આવીશું? કે મોમિનોને ખાतिर આવીશું. મોમિનો માટે આવીશું. એમને આ બધું બતાવવા માટે, જણાવવા માટે અહીં આવીને રલ ગઈ છે, ભૂલ ગઈ છે. એટલે આ બધી કહેવાનો મતલબ કે આ બધું જ ધનીને ખબર હતી કે અહીંયા રૂહો આવશે તો આ બધું ભૂલી જશે, અને એટલા માટે જ આપણી બધી જ ચિઠ્ઠીઓ એક શાસ્ત્રોની અંદર છે, વધારે ઓછાપણે. મેં યોગી તો રાજા ભયો, કહેને વાલે ઉઠ કે ચલે ગયો. આ બધી ચિઠ્ઠીઓ આપેલી છે. ભાગવત ની અંદર જે ભાગવત નું હાર્ટ કે છે એ બીજું કશું નથી, આપણી ચિઠ્ઠીઓ છે, આપણી થઈ ગયેલી લીલાઓ છે.
જો એ બધી ચિઠ્ઠીઓ ન હોત તો ન મોનત. હજુ તો સુંદર સાથ આટલા જાગૃત થયા છે, તેમ છતાં પણ સાંભળો, આપણે બતાવી રહ્યા છે તો ભાઈ કઈ છે? તમે જ્યાં બતાવી રહ્યા છો, તમે જે જણાવી રહ્યા છે, એ ક્યાં લખ્યું છે? કઈ ચોપાઈ છે? અમને બતાવો. વિચારો. તો કશું જ ન હોત તો કેવી રીતે માનો? એટલે કહેવાનો મતલબ પુરાવા માંગે છે, પુરાવા માંગે છે. હવે જો ખરેખર સુંદર સાથ હોય, માફ કરજો, હું એ નથી કહેવા માંગતો, કોઈની ટીકા પણ નથી કરતો, પણ ખરેખર સુંદર સાથ હોય તો પુરાવો કયો છે કે ચોપાઈ ક્યાં છે? એ પુરાવો શોધે કે તમારા દિલનો અવાજ સાંભળે? આ પુરાવો છે કે કોઈ સુંદર સાથ કે એનો પુરાવો બીજું કોઈ ના આપે, તમારી આત્મ આપે પુરાવો. એના કરતા બીજો એક ઉત્તમ કોઈ પુરાવો નથી. ચોપાઈ ખોરે સમજી લેવું એ મગજથી ચાલી રહ્યા છે કે આ પુરાવો ક્યાં છે, આ પુરાવો ક્યાં છે, આ પુરાવો ક્યાં છે. દિલથી વિચારશો, આત્મથી વિચારશો તો પુરાવો તમારી આત્મ સાક્ષી આપશે. આ આપણો પુરાવો છે. કોઈ આપણે નવીન કહીએ તો ભાઈ ક્યાં છે? આ બતાવો, કઈ ચોપાઈ છે? સોની અંદર છે? કયા ગ્રંથની અંદર છે? કઈ ચોપાઈ છે? આવા પુરાવા માટે કેવું પુરાવાથી આ બધું કહી રહ્યો છું? એના સહારે કહી રહ્યો છે. એનો મતલબ ફક્ત એક જ છે કે હજુ આપણી આત્મિક દ્રષ્ટિ ખુલેલી નથી. આત્મિક દ્રષ્ટિ નથી ખુલી. આત્મિક દ્રષ્ટિ ખુલી હોય તો પુરાવાની જરૂર નથી. એ જ મોટામાં મોટો પુરાવો છે. ધનીની વાત જો આપણા હૃદયની અંદર ચોટ ન લાગે તો આપણી અંગના કેવી? ધનીની વાત આપણા દિલને ચોટ ન લાગે તો આપણે અંગના કેવી? બહાર કિતાબોની અંદર ખોરીએ પુરાવા. તો એ માયને ન ખુલે, રસૂલ મુખ ફુરમાન, 14 તબક્કે દુનિયા સો ઇત હુઈ હેરાન. તો એટલા માટે આ માયના નથી ખુલ્યા કુરાનના. અને કુરાનને જ્યારે માયના ખુલ્યા તો એના પુરાવા માંગે. એટલા માટે નથી ખુલ્યા અને એટલા માટે 14 તબક્કે દુનિયા હેરાન થઈ ગઈ છે, હેરાન પરેશાન થઈ ગઈ છે અને જાહેરી અર્થ લઈને ચાલી રહી છે. અને એટલા માટે કે રસૂલ સાહેબે એટલા માટે હેરાન થઈ ગઈ છે કે રસૂલ સાહેબે આ કુરાનના રહસ્યો ખોલ્યા કેમ નહીં? જો આ ગવાહીઓ ન હોત તો આ સુંદર સાથ, આ બધી ચિઠ્ઠીઓ આપણી ન હોત તો સુંદર સાથ ન માનત. એટલા માટે બધા જ ગ્રંથોને થોડા વત્તા અંશે આપણા બધા જ પુરાવા છે. પરમધામનું વર્ણન બધે છે, એવું નથી કે નથી, આપણા એકલાની અંદર છે, થોડા વત્તા અંશે. નૂર પાર અર્શ મોમીન હુતેના 3 વખત, તો મોહમ્મદ મેદી મોમીન આય અર્શ સે આખિરત. નૂર પાર અર્શ મોમીન, મોમીનો ક્યાં છે? મોમીનોનું વતન ક્યાં છે? 3 પાર કે બી પાર. અર્શ પરમધામ ની અંદર છે. અર્શ એટલે પરમધામ. હુતેના 3 વખત રસૂલ સાહેબ જ્યારે આવ્યા તે સમયે એ નતા આવ્યા. તે સમયે ત્યાં પરમધામ ની અંદર હતી રૂહ. તો મોહમ્મદ મેદી મોમીન આય અર્શ સે આખિરત. અને એટલા માટે જ કે આખિરના વખતની અંદર મોમીનો, મોહમ્મદ મેદી, મોમીન, શામા મહારાણીજી, મોમીનો અને ઇમામ મેદી,
बात बड़ी मोमिन की। હવે કે જો કે મોમિનની વાત કેવી છે, મોમિનના મર્તબા કેવા છે જો। बात बड़ी मोमिन की जिनके अर्श में तन ए रू दरगाह की जिनको अर्श वतन। मोमिनों दरजो जो कि बात बड़ी है मोमिन की जिनके अर्श में तन। जिनने अर्श में तन છે। આજે ચોપાઈ છે, આ ચોપાઈની અંદર એક પ્રશ્ન મને કરવાનું મન થયું। ગઈકાલે અમે સત્સંગ કરતા હતા અને સત્સંગની અંદર એક સુંદર સાથ બતાવી રહ્યા હતા કે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માદનાક્ષ ભક્તિ છે। માદનાક્ષ ભક્તિ જે પ્રેમ લક્ષણા છે, પ્રેમ લક્ષણાથી પણ ઉપર માદનાક્ષ ભક્તિ છે। સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સ્વીકારી લીધું, સાચી વાત છે। અને એ જે છે માદનાક્ષ ભક્તિ એ રાજ્ય અને સામાજિક વચ્ચે છે। રાજ્ય અને સામાજિક વચ્ચે છે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ। આપણે બધા શું ચાલીએ છીએ, કઈ આપણી પ્રેમ લક્ષણા ભક્તિ છે એ બતાવી રહ્યા છે કે માદનાક્ષ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે। એટલે મને પ્રશ્ન થયો, એની સાથે સત્સંગ આની પર અમે કરતા હતા, એમાં પ્રશ્ન થયો કે શું એ માદનાક્ષ ભક્તિ આપણામાં ન હોઈ શકે? આ પ્રશ્ન થયો કે આપણે રાજ્ય મહારાજના તન અને સામાજિકના જો અંગો હોય તો એ માદનાક્ષ ભક્તિ આપણી કેમ નથી? એમણે કહ્યું, એમણે બતાવ્યું કે રાજ્ય અને સામાજિક વચ્ચેની આ ભક્તિ છે એ માદનાક્ષ ભક્તિ છે। તમે કોઈ લીલા કરે કેવી રીતે? એ લીલા કેવી રીતે કરે? રૂ વગર તો એ થઈ શકે એવું નથી। તો એ ભક્તિ આપણામાં કેમ નથી? આ સ્વીકાર્યું એમણે પછી સ્વીકાર્યું। જયારે એ કહેતા હતા ત્યારે ન સ્વીકાર્યું કે રાજ્ય ને સામાજિક વચ્ચે છે। જયારે થોડું આ બધું થયું પછી એમણે સ્વીકાર્યું કે ના ભાઈ સાચી વાત છે તમારી, બહુ ગહેન તમે કયું વાત, એમ કે છે બહુ ઉડાણમાં લઈ ગયા, આવું તો વિચાર્યું નતું। તો મોમિનનો મરતબો કેવો છે તમે જુઓ કે એમના જો અસલ તન જો ત્યાં હોય, પરમધામની અંદર હોય, પર આત્મ એ પણ આપણને બધાને સમજ છે, તો પછી આ બધું કરવાની જરૂર શી છે? આ બધું કરવાની જરૂર મીન્સ કે આને આનાથી સમજી લો, આને સમજી લો, આને સમજી લો, આને સમજી લો, આને સમજી લો, તો શું કરવાની જરૂર નથી। ફક્ત ધરીને પ્રેમ કરો, એ જ આપણી બંદગી આજ છે। ઈશ્ક સો સેવા કરું, બસ આજ આપણી બંદગી છે, બીજું કશું જ નથી। બીજું બધું છોડો, જેને જે કંઈ કરવું હોય કરો। એક પ્રસંગ એની પણ વાત કરી કે શ્રી કૃષ્ણ અને ઉદ્ધવજી સાથેનો જે પ્રસંગ હતો એ પણ વાત કરી કે ઉદ્ધવજી શ્રી કૃષ્ણ સાથે સંવાદ કરતા હતા જ્ઞાનનો। તત્વજ્ઞાનનો સંવાદ કરી રહ્યા હતા। શ્રી કૃષ્ણજી કહે છે ભાઈ સરસ તારી પાસે જ્ઞાન છે, આવી વાર્તાલાપ થતી। તો શ્રી કૃષ્ણજીએ ફક્ત એક જ કહ્યું, કારણ કે એમને એમના જ્ઞાનનું થોડું અભિમાન હતું ઉદ્ધવજીને કે શ્રેષ્ઠ જ્ઞાન છે આ। શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે ભાઈ ઉદ્ધવજી આ જ્ઞાન છે, તું વ્રજની ગોપીને તું આપને મારું આટલું કાર્ય કરને, તું વ્રજની ગોપીને તો આ જ્ઞાન આપને। ઉદ્ધવજી જાય છે, વ્રજની ગોપીઓને આ જ્ઞાન આપવા જાય છે। તો શું કે છે વ્રજની ગોપીઓ, શું કે છે? એ જ્ઞાન લે છે, ઉદ્ધવડા તારું દાપણ તારી પાસે રાખ, અમારો તો અમારી પાસે છે। એક આ ઉદાહરણ
બીજું ઉદાહરણ આ કેમ બતાવી રહ્યો છે અને પાછળનું કારણ પછી સમજાવો. બીજું એક ઉદાહરણ, આ સંસારનું ઉદાહરણ આપું કે ભાઈ આપણે કોઈ જિલ્લાનો રાજા ને કલેક્ટર કે જિલ્લા કલેક્ટરને મળવાનું હોય, અથવા મુખ્યમંત્રીને મળવાનું હોય, જે કંઈક તમે જે પદવી વાળા હોય એમને મળવાનું હોય, તો એને મળવા માટે તમે જાઓ તો તમને પટાવરો, સીધા જાઓ તો તમને પટાવરો મળવા ન દે. ઓળખણ પીછાણ જાઓ, ઓળખણ પીછાણ લઈને જાઓ તો કે છે સાહેબ નથી, આમ છે, ધક્કા ખવડાવે. ઓળખાણ પીછાણ લઈને જાઓ તો તમારી સાથે 1 મિનિટ વાત કરે ને ભાઈ ચાલો મારી સાથે વધારે વખત નથી, સમય નથી વધારે, બતાવે ખરા, આપે તમારી સાથે વાત કરે પણ મન ન હોય. આટલો બધો પ્રયત્ન કરો છો એને મળવા માટે, એ મળી શકતો નથી. ગમે એટલો મહેનત કરે મળી નથી. પણ હવે જો એને વરી ગયા હઈએ તો, એને આપણે વરી ગયા હોય, એની સાથે પેણી ગયા હઈએ તો એ જ પટાવાળો એ બારણું ખોલે કે ન ખોલે આપણા માટે. એમની ચેર પર આપણે એ કલેક્ટરની ચેર પર બેસી જઈએ, પટાવાળો પાણી આપે, ચા આપે, તમારી કેવી વીઆઈપી સેવા કરે કે ન કરે, એ વરી ગયા હઈએ તો. અને એ જ પટાવાળો પહેલા આપણને બેસવા નતો દેતો, હવે એને જો વરી ગયા આપણે એને પરણી ગયા તો એ જ પટાવાળો ખોલે છે. જે આપણને સમય નતો આપતો, જે કલેક્ટર આપણને સમય નતો આપતો, હવે એટલે કહેવાનો મતલબ ફક્ત એક જ છે કે વરી જાઓ, સુપ્રત કરી દો બધું. ધામની અંગનાઓ છે તો સુપ્રત કરી દો. बात बड़ी मोमिन की जिनके अर्श में ताना, ए रूह दरगाह की जिनको अर्श वतन. ए रूह दरगाह की પરમધામની રૂહ છે, જેમના અસલ તન પરમધામની અંદર, જેને પરાતમ કહે છે, પરમધામના રાજ્ય મહારાજના ચરણોની અંદર છે. जिनको अर्श वतन, એમનું ઘર પરમધામ છે. अर्श खाविंद एक मासूक, अर्श खाविंद एक मासूक, दूसरा नहीं कोई, और खेल सब नुरियो किया या में विविध धोई. પરમધામની અંદર રાજ્ય મહારાજ, શામાજી અને રૂહો છે, બીજું કોઈ છે જ નહીં, બીજું કોઈ નથી. હવે અક્ષર બ્રહ્મ છે ખરા, પરમધામની અંદર અક્ષર બ્રહ્મ છે ખરા, પણ એમની લીલા નથી. ખરેખર વાસ્તવની અંદર પરમધામની અંદર 5 વ્યક્તિ છે, એના સિવાય બીજું કોઈ નથી. રાજજી, સામાજી, રૂહો, અક્ષર બ્રહ્મ અને મહાલક્ષ્મીજી. પણ અક્ષર બ્રહ્મની લીલા પરમધામની અંદર નથી. પરમધામની અંદર અક્ષરધામ આવેલું છે. રંગમહોલની અંદર વાત કરે તો રંગમહોલની અંદર રાજજી, સામાજી ને રૂહો છે, એના સિવાય કોઈ નથી. આ ભેદ સમજી લેજો. પરમધામની વાત ચાલે તો પરમધામની અંદર અક્ષરધામ આવેલું છે, પણ રંગમહોલની વાત કરે તો રંગમહોલની અંદર રાજજી, સામાજી ને રૂહો છે. अर्श खाविंद एक मासूक, दूसरा नहीं कोई, और खेल सब नूरियो किया, और खेल सब नूरियो किया. કે આ ખેલની રચના જે છે એ નૂરી ફરિશ્તેને કરેલી છે. આ ખેલની રચના નૂરી ફરિશ્તે કરેલી છે એમ કે છે. ત્યાં મેં વિવિધ ધોઈ, અને આની અંદર 2 પ્રકારના વિધ ધોઈ મીન્સ 2 પ્રકારના જીવ છે. આમાં 2 પ્રકારના જીવ છે. 2 પ્રકારના જીવ કયા? જો यहाँ में अजाजिल रूह असलू, दूजी रूह कुफराना. यहाँ में કે અજાજિલ મીન્સ આદિ નારાયણ એ અસલી રૂહ છે. કેમ? કારણ શું? અસલી રૂહ છે એની પાછળનું કારણ કે આદિ નારાયણની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? આદિ નારાયણની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? જુઓ તમે, આદિ નારાયણ છે કોણ? તો આદિ નારાયણ બીજું કશું જ નથી, અક્ષર બ્રહ્મનું અવ્યાકૃત બ્રહ્મ છે. અક્ષર બ્રહ્મનું જે અંતસ્કરણ, અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ છે આદિ નારાયણ. અવ્યાકૃત બ્રહ્મનું
મન સ્વરૂપ છે. એટલે કહ્યું છે કે અસલી રૂહ છે. આમાં નારાયણની જે રૂહ છે, આદિ નારાયણ જે તમે કહો છો, આદિ એટલે ભાઈ આના પેલો કોઈ નથી એટલે આદિ પાડી દીધું નારાયણ, એટલે નારાયણની જે રૂહ છે એ રૂહ છે એ અસલ રૂહ છે. દૂજી રૂહ કુફરાના, અને બીજી જે રૂહ છે કઈ કે જે વિષ્ણુના પૂજક છે બધા, એ બધી કુફર છે, એમ કે છે, કાફિર છે. तीसरा दम देखन का, तीसरा दम देखन का ના કछु કહેવાન. અને આ રીતે હવે જે તીસરી જે બતાવી કે જેનાથી આ ખેલ ચાલી રહ્યો છે, જેનાથી આ ખેલ ચાલી રહ્યો છે, અને એ કોણ છે પાછું? એ તો તીસરા દમ દેખન કા ના કछु કહેવાન, ના કछु કહેવાન, કે જે આ જગતના પશુ જીવ પશુ પંખીના એના સમાન છે, એના જેવા છે. એટલે કહેવાનો મતલબ અહીંયા આગળ ત્રણ બતાવી દીધું. એક આદિ નારાયણ, વિષ્ણુ, અને આજે આમ ખલક બતાવી દીધી, જે બધું આ સૃષ્ટિની અંદર બધું જોઈ રહ્યા છે. એ हैवान ना कुछ तो कहे, हैवान ना कुछ तो कहे, जो इनको ना कुछ बुद्ध. हैवान શું કહી શકે? એમને તો કોઈ બુદ્ધિ નથી, કેવી રીતે કહી શકે? આમ ખલક જે છે બતાવી છે, હેવાન એટલા માટે કહી દીધું છે એમને, એની પાછળનું કારણ શું કે એમને બુદ્ધિહીન છે. અહીંના જે બધા જીવો છે એ પશુ સમાન બતાવેલા છે કે એમનામાં તો બુદ્ધિ નથી, એટલે માટે હેવાન કહી દીધું છે. જેમનાની અંદર બુદ્ધિ હોત તો અત્યારે જે બધું થઈ રહ્યું છે થઈ શકત. એમનામાં જો બુદ્ધિ હોત, એમનામાં જો બુદ્ધિ હોત તો આ ધર્મના વાળા પડી ગયા હોત. એમનામાં જો બુદ્ધિ હોત તો આ શીખ છે, આ મુસ્લિમ છે, હિન્દુ છે, ઈસાઈ છે. આત્મા કોઈ શીખ નથી, હિન્દુ નથી, મુસ્લિમ નથી, કશું નથી. એમનામાં જો બુદ્ધિ હોત તો આ મુસ્લિમ શબ્દો વાપરી રહ્યા છે, આ હિન્દુના શબ્દો વાપરી રહ્યા છે, અમારું આ શા માટે આ બધું? આ હેવાનિયત છે. આ હેવાનિયત અહીંયા ઉભું થયું છે, એની પાછળનું કારણ આ હેવાનિયત છે. ના સમજ, બુદ્ધિ નથી, એટલા માટે. વાળા વારે રહે છે, પોતાનું ડંકો બજાવવા માટે આ બધા વાળા વારેલા છે, બીજું કશું નથી. છોડો. हैवान ना कुछ तो कहे, जो इनको ना कुछ बुद्ध. એમને કોઈ બુદ્ધિ નથી, એટલા માટે કહ્યું છે હેવાનિયત. જો જાને ના વેદ કતેબ કો, સો ઉસી દાખિલ બેસુદ્ધ. કે એમને કે છે વેદ કતેબનું કોઈ કઈ જ્ઞાન નથી. એમ વેદ અને કતેબનું કઈ જ્ઞાન નથી, અને એટલા માટે એમને બેસુદ્ધ કહ્યા છે. કે વેદ અને કતેબનું જો જ્ઞાન હોત તો એમને બુદ્ધિશાળી કહ્યા હોત, અને એટલા માટે એમને હેવાન કહ્યા છે, બેસુદ્ધ કહ્યા છે. વાસ્તવમાં છે ખરું? પ્રશ્ન. આમ ખલકને જે હેવાનગી છે એમની પાસે જ્ઞાન છે ખરું? જો હવે કોઈની આપણે ટીકા નહીં કરીએ, પણ તમે આપણે જોઈ લો કે આપણે દ્રષ્ટિ ત્યાં જોવાય છે તો જુઓ. તમે મંદિરોમાં જશો તો મંદિરની અંદર આ બધો કેટલા બધા ભક્ત દેખાશે તમને. પણ શા માટે? કોઈને તમે પૂછો તો મેં તું શા માટે આવ્યો છું? કે ભાઈ મેં બાધા રાખી, મારી બાધા પૂરી થઈ એટલે હું આવ્યો. કોઈ કહેશે કે મારું આ કાર્ય પૂરું થાય એટલે માટે આવ્યો. કોઈ કે છે હું આ માગણી કર. બધા માગવા જ આવે છે, ત્યાં આગળ બધા માગવા જ આવે છે, બીજું કશું નથી કરતા. આપણે
વાણીની અંદર એક કિસ્સો બતાવ્યો છે, કુરાનની અંદર એક કિસ્સો બતાવ્યો છે. એ કિસ્સાની અંદર નમાજ પડે છે, નમાજ પડે છે બધા, અને મોહરોનો વરસાદ થાય છે, મોહરોનો વરસાદ થાય છે. નમાજ પડતા પડતા બધા જ મોહરો લેવા જાય છે. ફક્ત કે 7 મુસલમાન હતા, એ જ નમાજ પડી રહ્યા હતા, બીજી બધા જ મોહરો લેવા જઈ રહ્યા છે. નમાજ પતી ગઈ તો એ મોહરો છે કોલસા થઈ ગઈ, ના આમનાય રહ્યા ના આમનાય રહ્યા. આટલો યકીન છે. અને એટલા માટે ગયેલા છે વેદ અને કતે જ્ઞાન નથી, અજ્ઞાનતા છે. જો રૂ અર્શ અજીમ કી સો મિલે નહીં કુફરાના. હવે કે જો કોઈ પરમધામની જે રૂહ હોય એ આની સંગત ન કરે, મિલે નહીં કુફરાન, આ જે હેવાનિયત છે એને સંગત ન કરે. સો મિલે નહીં કુફરાન એ બેવરા ઇમામ બિના કરે સો કોન બયાન. અને જે આ બેવરો છે, આ જે તફાવત છે, એ ઇમામ મહેદી સિવાય આપણને કોણ બતાવે? ઇમામ મહેદી સિવાય આપણને કોણ બતાવે? આની અંદર તો આ ચોપાની અંદર તો ઘણું બધું કહેવા જેવું છે, ઘણું બધું કહેવા જેવું છે. પણ આપણે નથી કહેતા અક્કલમંદ કો ઈશારા કાફી છે. સમજી લો. ધનીની વાત પર જે સંશય કરે એ હેવાનિયત નથી તો બીજું છે શું? ધની જે બતાવી રહ્યા છે એ વાત પર જો સંશય કરે તો હેવાનિયત નથી તો બીજું છે શું? હેવાનિયત શા માટે કહે છે? હવે કે છે સુંદર સાહેબને હેવાનિયત કહેવાય ખરા? આ બીજો પણ એક પ્રશ્ન છે. ના કહેવાય, ખરેખર ન કહેવું જોઈએ. પણ ધનીની વાતમાં સંશય કરે છે, એની પાછળનું કારણ કે સંશય થાય છે ક્યાં? મગજની અંદર સંશય થાય છે. મગજની અંદર કોણ છે બેઠેલું છે? શૈતાન બેઠેલો છે. આ બધું કરે છે, આ બધું લેવા નથી દેતો. બધા જુદા જુદા સંશય કરે છે. દિલના દરવાજા બંધ કરી અને મગજના દરવાજા ખોલી અને આ બધું થઈ રહેલું છે. એટલા માટે હેવાન થયા છે. દિલના દરવાજા બંધ કરે છે અને મગજના દરવાજા ખોલી અને આ બધું લેવા પ્રયત્ન કરે છે. ત્યાં તો ઓબ્લિસ બેઠેલો છે. કેવી રીતે તમને લેવા દેશે? તમારી બુદ્ધિને ભરમાઈ દેશે, ફેરવી દેશે. સમજ નહીં પડે. દિલના દ્વાર ખોલો, આત્માની આવાજ સાંભળો. તમે એમની આવાજ, આત્માની આવાજ સુનો અને માર્ગ પર ચાલો. નહીં તો પછી જે કંઈક ચીલા ચાલુ જે ચાલુ છે, ચાલુ રાખો. 3 માર્ગ બતાવે, કયા માર્ગ પર ચાલુ છે એ જાતે વિચારવાનું. પહેલો માર્ગ છે દોજક છે. ભલે દોજક શા માટે કહી છે? પહેલો માર્ગ ને દોજક શા માટે કયો છે? કે બ્રહ્મ સૃષ્ટિ હોવા છતાં મગજથી વિચારે, અંદર લેવા નહીં દે અબલીસ. આપણી બુદ્ધિને ફેરવી નાખશે તો એને દોજક મળશે કે હાય હાય મને મળ્યું નહીં, અને પસ્તાવો થશે એને કે મને પુકાર કરીને સમજાવી રહ્યા હતા, શીખવાડી રહ્યા હતા, પણ હું ન લઈ શકી કારણ કે મારી અહમતા હતી. મળતું તને લીધું નહીં. પસ્તાવો થશે. આ દોજક છે. મગજથી જે વિચારે, આનું આ ના હોય, આનું ના હોય, આનું આ ના થાય, આનું આ ના થાય. ઘણા બધા આની અંદર ઘણા બધા ફેક્ટરો છે. એક ફેક્ટર નથી, ઘણા બધા ફેક્ટર છે. અને દોજક મળશે, પસ્તાવો થશે એમને. દોજક મીન્સ અહીંયા જે દોજક મળે છે એ દોજક ન સમજો. પસ્તાવો થશે. ધની કહેશે હું તો તને જગાડવા આવી હતી, હું તો તને આ બધું સમજાવી રહી હતી, પણ તું સમજતી નથી, એમાં હું શું કરું? પરમધામની અંદર જયારે જાગૃત થશો
તારે આ બધાને પૂછે તાર ધણી કહેશે મેં તો તને એક યા બીજી રીતે ઘણું બધું તને સમજાવ્યું હતું, તું તારા મગજની અંદર તારી શું ભ્રૂમ ભરેલું હતું, તું સમજતી નથી, તેમાં હું શું કરું? આ દોજક છે. કેવો પસ્તાવો થશે તે સમયે? એ પસ્તાવો બધા સુંદર સાથ બેઠા હશે અને એની અંદર હસી થશે. તમે આંખ ઊંચી કરીને ધણી સામે નહીં જોઈ શકો તો કેવું થશે વિચારો. અહીંયા જો થોડી હસી થાય છે તો મન પર લઈ રહ્યા છે, અહીંયા જો થોડી હસી થાય તો મન પર લઈ રહ્યા છે, તો ત્યાં હસી થશે તો છોડો. મેં પણ મગજની અંદર ન વિચારો. અહીંયા બેઠા છો તો દિલથી વિચારો, દિલ લઈને આવો, મગજને મૂકીને આવો ઘરે. તો એક માર્ગ છે. બીજો માર્ગ સો મિલે નહીં. જો મોમિન હોય એ મોમિન છે, એ આ કુફરાનને ન મળે. આ બીજું બતાવ્યું છે કે જે મોમિન હોય બસ એના કાર્યની અંદર જ હોય કે ભાઈ કહે છે તો એકવાર તો આપણને પ્રકાશની અંદર તો બતાવી દીધું કે જે મોમિન હોય એ હાથીની જેમ ઘંટ બજાતે ચાલો. બસ પોતાના કાર્યની અંદર કોણ શું કે છે શું નહીં કોઈની ચિંતા ન કરો. આ મને આ કહી ગયું, મને પેલું કહી ગયું, આ કહી ગયું, તો તમારું ધ્યાન ક્યાં છે? તમારા લક્ષ્યની અંદર છે કે આ બધું જે કહી રહ્યા છે એ સાંભળી રહ્યા છો? આપણું ધ્યાન ક્યાં હોવું જોઈએ? તો આપણો માર્ગ ફક્ત હાથીની જેવો હોવો જોઈએ, ઘંટ બજાતે ચાલો. ગમે તે કોઈ કે શા માટે સાંભળીએ? બે કાન આપ્યા છે, એક કાન આપીને બીજો કાન બહાર કરી નાખો. ને નથી સાંભળતા એ સુખી છે, આનંદ છે, કારણ કે આત્માનો અવાજ સાંભળી રહ્યા છે, મગજનો અવાજ નથી સાંભળતા. એ બેવરા ઇમામ બિના કરે સો કોણ બયાન. આ કોણ બતાવે? આપણને બતાવે કોણ? ધની સિવાય બીજું કોણ બતાવી શક્યા કે આમ ખલક છે? બ્રહ્મ સૃષ્ટિ છે. હવે તો બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ સમજ પડી ગયા છે. તો પછી આ ચોપાઈને અહીંયા દોડાવીએ. 72 નંબર ચોપાઈ. જો રૂએ અર્શ અજીમ કી સો મુલે નહીં કુફરાન, સો મિલે નહીં કુફરાન. એ બેવરા ઇમામ બિના કરે સો કોન બયાન, કરે સો કોન બયાન. બોલો શ્રી પ્રાણનાથ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી સદગુરુ મહારાજ કી જય, શ્રી સુંદર સાથ કી જય. સર્વ સુંદર સાથ ને કોટી કોટી પ્રणाम जी.